તારીખ 2-10-2025ના રોજ આદિ સેવા કેન્દ્ર દ્વારા અટોલી ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવામાં આવી, જેમાં આદિજાતિ લોકોના વિકાસના કામો થયા ન હોય એ કામોની નોંધણી કરવામાં આવી। આદિજાતિના ખેડૂતોને ચોમાસામાં ખેતરોમાં જવાની બહુ મુશ્કેલીઓ પડે છે। એની જગ્યાએ રોડ, રસ્તો બને, ગટર લાઈનો એવા ઘણા બધા કામો નોંધવામાં આવ્યા। એમાં ખાસ ઉપસ્થિત રહેનાર અંટોલી ગ્રામ પંચાયતને આદિ કર્મયોગી અંતર્ગત દત્તક લેનાર વડોદરાના જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગના ડીએમટી શ્રી કેયુર સાગર સગર અને હિનાબેન તલાટી પિયુષભાઈ, ગ્રામસેવક વિસ્તરણ અધિકારી ભરતસિંહ બારૈયા, આરોગ્ય વિભાગ કર્મચારી, સરપંચશ્રી તથા શિક્ષકો અને ગામના વડીલ ભાઈઓ બહેનો ખાસ હાજર હતા। એમાં ગ્રામ સેવક દ્વારા પોષણ અભિયાન અને વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી। પ્રેસ રિપોર્ટર ફતેહસિંહ રાઠોડ, વાઘોડિયા। આજરોજ આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના નાગરિકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ગામની આદિજાતિના લોકોની સમુદાયની જે સમસ્યાઓ છે એને ગ્રામ સભામાં આજરોજ મંજૂર કરવામાં આવે છે અને વિઝન ડોક્યુમેન્ટ 2030 તૈયાર કરી અને ભારત સરકારને મોકલવામાં આવનાર છે। જય હિન્દ। સદર ગ્રામ સભામાં ગામની મુખ્ય સમસ્યાઓ જે ખેતરો તરફ જવાના રસ્તા છે તેની લેવામાં આવી છે। ત્યાર પછી ગટરની સમસ્યાઓ છે, ગામમાં શૌચાલયની સમસ્યાઓ છે અને પ્રાથમિક શાળા જે ધોરણ 1 થી 5ની છે તેને અપગ્રેડ કરવાની જરૂરિયાત છે। ચણોઠિયા વિસ્તારમાં એક આંગણવાડીની જરૂરિયાત છે અને આ કાર્યક્રમ અંતર્ગત સરપંચશ્રીનું તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી દ્વારા સર્ટિફિકેટ આપીને સન્માન પણ કરવામાં આજે આવે છે।